ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. આપણે વૃંદાવનના એક સંતની વાત કરતા હતા, જે સંતને સંતાન નથી, અને સંતાન નથી એટલે બીજા વિચારોમાં ન પડી જવાય એટલે એ સંતે પોતાના મનને એવું કહ્યું છે કે હું નંદ બાબા છું અને આ નાનો કાનુડો મારો દીકરો છે. સતત એને ભેગો રાખે છે, બધી ક્રિયામાં જાણે કાનુડો હાજર છે એવું અનુભવે છે. આ મહાત્મા પરમાત્મા સાથે આવો સંબંધ જોડીને સંસારને ભૂલી ગયા, પરમાત્મા સાથે તન્મય થયા, કૃષ્ણને પુત્રમાંની લાડ કરવા લાગ્યા. મહાત્મા વિચારે કે કનૈયો મારી પાસે કેરી માગે છે, બાબા મને કેરી આપો. મહાત્મા મનથી કનૈયાને કેરી આપે છે. મહાત્મા આખો દિવસ લાલાની માનસી સેવા કરે છે. મહાત્મા આ પ્રમાણે કેવળ મનથી ભગવાનને સર્વ વસ્તુઓ આપતા રહ્યા. કનૈયો એવો ભોળો છે કે મનથી આપો તો પણ પ્રસન્ન જ થાય. મહાત્મા તન્મય થયા છે. નિષ્ક્રિય બ્રહ્મનું સતત ધ્યાન કરવું કઠણ છે, પણ લીલા વિશિષ્ટ બ્રહ્મનું સતત ધ્યાન થઈ શકે છે. મહાત્મા કોઈ વાર શિષ્યોને કહે છે કે આ શરીરનું ગંગા સ્નાન થયું નથી, મારે ગંગા સ્નાન કરવા જવું છે. શિષ્યો કહે કાશી પધારો. કાશી જવાની તૈયારી કરે, પણ શ્રી કૃષ્ણની માનસી સેવામાં વાત્સલ્ય ભાવમાં તન્મન થાય કે કનૈયો કહે બાબા હું તમારો બાળક છું, નાનો છું, મને છોડીને કાશી ગંગા સ્નાન માટે જતા નહીં હો. મહાત્મા જ્યારે સેવામાં તન્મન થાય ત્યારે ભાસ થાય કે મારો લાલો મને જવાની ના પાડે છે. મારો કનૈયો હજુ બાળક છે, હું કનૈયાને છોડીને જાત્રા કરવા કેમ જાઉં? હું લાલાને છોડીને કાશી જવાનો નથી. મહાત્મા વૃદ્ધ થયા છે, 108 વર્ષની અવસ્થા થઈ છે. યોગી તો હતા, તેમાં વ્યક્તિનો રંગ લાગ્યો એટલે મન સ્થિર થયું હતું. મહાત્માનું શરીર વૃદ્ધ થયું, પણ તેનો કનૈયો નાનો હતો, તે કોઈ દી મોટો ન થયો. તેનો બાળ ભાવ કાયમ રહ્યો છે. એક દિવસ શ્રી કૃષ્ણનું ચિંતન કરતાં કરતાં સંત નિર્વાણ પામ્યા. આ ભાવાવેશમાં મહાત્માએ શરીર ત્યાગ કર્યો. શિષ્યો કીર્તન કરતાં કરતાં મહાત્માના શબને સ્મશાનમાં લઈ ગયા છે. અગ્નિ સંસ્કારની તૈયારી કરી છે, તેવામાં એક અતિ સુંદર 7 વર્ષનો બાળક ખભે ગંગાજળનો ઘડો લઈને આવ્યો. તેણે લોકોને કહ્યું કે આ તો મારા પિતા છે, હું તેનો માનસી પુત્ર છું. પુત્ર તરીકે અગ્નિ સંસ્કાર કરવાનો મને અધિકાર છે, હું તો અગ્નિ સંસ્કાર કરીશ. પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવી એ પુત્રનો ધર્મ છે. મારા પિતાની એક જ ઈચ્છા હતી કે એકવાર ગંગા સ્નાન કરવું છે, પણ મારા લીધે એ ગંગા સ્નાન કરવા જઈ શક્યા નથી, અને એટલે હું આજે ગંગાજળ લાવ્યો છું. પુત્ર જેમ પિતાની છેલ્લી પૂજા કરે છે, તેમ બાલકૃષ્ણલાલે મહાત્માના શબને ગંગા સ્નાન કરાવ્યું છે. મારા પિતા છે એ ભાવથી સંતના કપાળમાં તિલક કર્યું છે, પુષ્પની માળા પહેરાવી છે અને મહાત્માના શરીરને છેલ્લા વંદન કર્યા છે. બાબા તમારો દીકરો તમને વંદન કરે છે. જાતે પોતે અગ્નિ સંસ્કાર કરાવ્યો છે. બધા જોતા રહી ગયા, આ શું થઈ ગયું? અનેક સાધુઓ હતા, પણ કોઈને બોલવાની હિંમત થઈ નહીં. અગ્નિ સંસ્કાર પોતે કરીને બાળક એકદમ અંતર ધ્યાન થયો છે. પછી લોકોને ખ્યાલ આવ્યો કે મહાત્મા પરણેલા ન હતા, તો એને ત્યાં પુત્ર ક્યાંથી હોય? કહેવાની જરૂર નથી, પરમાત્મા જ તે મહાત્માના પુત્ર રૂપે આવ્યા. મહાત્માની ભાવના હતી કે શ્રી કૃષ્ણ મારા પુત્ર છે. તેઓએ મનથી કનૈયાને પુત્ર માન્યો છે. પરમાત્માએ તેની તે ભાવના પૂરી કરી છે. ભાગવતની કથા સાંભળે તેનો સંબંધ ભગવાન સાથે થાય છે. પરમાત્મા શ્રી કૃષ્ણ સાથે સંબંધ જોડી રાખવા જેવો છે. અંતકાળમાં તે બહુ કામ આવે છે. પરમાત્મા સાથે સંબંધ જોડ્યો હોય
તો અંતકાળમાં બહુ શાંતિ મળે છે. અંતકાળે પરમાત્મા તેને લેવા આવે છે. જગત સાથે બહુ મોટો સંબંધ જોડ્યો હોય તો એને અંતકાળે ગભરામણ થાય છે. હવે હું ક્યાં જઈશ? હવે મારું શું થશે? ભગવાનને પિતા માનતા સંકોચ થતો હોય તો ભગવાનને કહેવું કે હું તો બાળક થવા પણ તૈયાર છું. કોઈ દેવ એવા નથી કે જે પુત્ર થાય. આ કનૈયો એવો છે કે જે પુત્ર પણ થાય, પિતા પણ થાય અને વખત આવે આપણો દાદો પણ થાય. બીજા કોઈ દેવને કહો કે તમે મારા પુત્ર થાવ તો દેવ કહેશે હું તારો પિતા છું, પુત્ર ન થાઉં. પરમાત્મા શ્રી કૃષ્ણ સાથે જીવ જેવો સંબંધ બાંધે છે તે સંબંધથી પરમાત્મા તેને મળે છે. પરમાત્મા સાથે સંબંધ રાખી સેવા સ્મરણમાં તન્મય રહેવું જોઈએ. યે યથા મામ પ્રપદ્યે તાસ્ય થેવ ભજામ્યહમ. જે ભાવથી જીવ ઈશ્વરનું સ્મરણ કરે છે તે પ્રમાણે તે ભાવથી ઈશ્વર તેને અપનાવે છે. હરિ ઓમ.